પરમાત્મા કદી રાખે નહીં. એક ફેરી મહારાજ ગઢપુર મોટો ઉત્સવ કરતા હતા. બહુ બધા સંઘો ગઢપુર જતા હતા અને બહુ સંઘો જતા હતા એટલે એક ખેડૂત ખેતરમાં કામ કરતા હતા. એના મનમાં થયું આટલા બધા લોકો ક્યાં જાય છે? ઘણા બધા સંઘો જતા રહ્યા પછી એક નવો સંઘ આવ્યો એટલે એને ઊભો રાખ્યો અને કહ્યું, ભાઈ તમે ક્યાં જાઓ છો? તો ગઢડા જાય છે. કેમ? તો ભગવાન સ્વામિનારાયણ મોટો ઉત્સવ કરે છે એટલે ઉત્સવમાં જાય છે. પેલો ખેડૂત મુમુક્ષ આત્મા એને કહ્યું, હો તમે ગઢડા જાઓ છો? ઓલા ભગવાન બધા કહે છે એ ભગવાન સ્વામિનારાયણ ત્યાં જાઓ? તો હા ત્યાં જાય છે. તો મારે તો ખેતીનું કામ બહુ છે એટલે ભાગ્યો હું તો નહીં આવી શકું, પણ એક કામ કરો ને, મારા તરફથી આ દક્ષિણા લેતા જાઓ ને. એમ કરીને 1 રૂપિયો સંઘને આપ્યો. 1 રૂપિયો લેતા જાઓ. સંઘે કીધું વાંધો નહીં. સંઘના લોકો રૂપિયા લો 1 રૂપિયો લઈ અને ગઢપુર આવ્યા. મારને દંડવત પ્રણામ કર્યા, પોતપોતાને ભેટ અર્પણ કરી. મહારાજ કે એકલા તમે પોતપોતાની ભેટ અર્પણ કરી, અમારું સંપેતરું ભગવાન તો તને કે જાણે, મન કે જાણે, જાણે ચિત્ત કે ચોરી, અમારું સંપેતરું. તો મારે શાનું સંપેતરું? મારે કે તમે કાંઈ અમારું સંપત નથી લાવ્યા? તો મારે કે ના મારે મેં તો કાંઈ નથી લાવ્યા. મારે કે કેમ ભૂલી ગયા? ઓલા બાલમાં એક ખેડૂતે 1 રૂપિયો મારા માટે આપ્યો. હા મહારાજ એમ ભૂલી ગયા. એમ કે મારને ભેટ અર્પણ કર્યો. હવે સાંભળજો, આ વાતને વર્ષો વીતી ગયા અને એ ખેડૂત પટેલને શરીરમાં પિત્તનો રોગ થયો. પેલા જૂના જમાનામાં પિત્ત થતો, આખું શરીરમાંથી પરુ પાસ નીકળે, શરીર ગંધાય, દુર્ગંધ મારે, કોઈ પાસે આવે નહીં. પિત્તનો રોગ થયો. ઘણી બધી ઔષધિ કરાય પણ સફળતા પ્રાપ્ત ન થાય ને પોતાના શરીરથી કંટાળી ગયો માણસ. મરવાનો નિર્ધાર કર્યો, આ દેહને ટૂંકાવી નાખો, શરીરને ટૂંકાવી નાખો. ભક્તો પ્રસંગ નીકળ્યો એટલે કહું છું, અહીંયા બે સાંભળીને કહું છું, ઘેરે બે સાંભળીને કહું છું, જીવનમાં પોસાય તેવી પોઝિશન આવે, પરંતુ જીવન ટૂંકાવાનો કોઈ દી સંકલ્પ નહીં કરશે. જીવન ટૂંકાવાનો સંકલ્પ નહીં કરશો. આત્મહત્યા ક્યારેય, સુસાઇડ ક્યારેય નહીં કરશો. મારી તમને ભલામણ છે, પુરુષ ભક્તો કે સ્ત્રી ભક્તો, યાદ રાખજો, આપણે ઠાકોરજીનો જન્મ મરણ બંને કાયદા પરમાત્માના છે. આપણે પરમાત્માનો કાયદો આપણે હાથમાં લઈ લીધો, બહુ મોટી નારાજગી પરમાત્માની થશે. બોલતાની સમય એક સરખો હોતો નથી. સવારમાં સાંજના સૂરજ હાથમાં તો પાછો પ્રભાત કાળે એ સૂરજ ઉદિત થતો હોય છે. એમ જીવનમાં દુઃખ આવ્યું છે, આ દુઃખ આવ્યું છે, તો આવતીકાલે એ દુઃખ સુખમાં પલટાઈ જશે. આપણને ક્યાં ખબર છે? માટે જિંદગીમાં ક્યારે પણ સુસાઇડ કરવાનો સંકલ્પ નહીં કરશો. આ ખેડૂતે નક્કી કર્યું કે હવે જિંદગી ટૂંકાવી નાખું. એવું લખ્યું કે ગાડું ભાડે કર્યું. બાલમાં હતા, એણે કહ્યું કે સમુદ્ર સુધી તો મને મૂકી જાને. ગાડું કરીને સમુદ્ર સુધી પેલો ભાડાવાળો મૂકી ગયો. હવે તું જા કે હું પછી આવીશ, મારે એકાદ દિવસે રોકાવું. ગાડા ખેડૂત જતો રહ્યો. પછી સમુદ્રની અંદર પડી, પાણીમાં ડૂબી અને મરવાનો સંકલ્પ કર્યો. પણ જ્યાં પાણી બાજુ કદમ ઉઠાવ્યા ત્યાં અવાજ આવ્યો, એ ભાઈ, એ ખેડૂત ભાઈ, તારે મરવું હોય તો મરજે, પણ મારે માથે તારું ઋણ છે ને પેલા તું સ્વીકારી લે, પછી તારે મરવું તો મરજે. પેલા ખેડૂતે પાછું વાળીને જોયું અને કહ્યું, તમે કોણ છો? અમે ભગવાન સ્વામિનારાયણ છીએ, મારે માથે તારું ઋણ છે, માટે તું એને સ્વીકારી લે પેલા. પણ આપણી માથે મારું શેનું ઋણ? મહારાજ કે તારા 1000 રૂપિયા લે. પણ મેં તમને 1000 રૂપિયા ક્યારે આપ્યા? ત્યારે ભગવાન શ્રી કે યાદ છે, તું ભૂલી ગયો પણ હું ભૂલું એમ નથી. સંઘને તે 1 રૂપિયો આપ્યો હતો અને મારો કોલ છે, મને કોઈ 1 રૂપિયો આપે અને હું 1000 ગણા કરીને પાછા આપે. માટે 1000 રૂપિયા લઈ લે પાછા, પછી તારે મરી જા તો મરી જા. ત્યારે પેલા ખેડૂતે કીધું, પણ મારા શરીરમાં એટલો બધો પિત્તનો રોગ નીકળ્યો છે, 1000 રૂપિયા લઈને હું કરું શું? હું આનાથી થાકી ગયો છું. એ જ વખતે 1000 રૂપિયા તો આપ્યા. સામે દે ભગવાન શ્રી કે પટેલ દેખે મેરે સામને. જ્યાં પટેલે ભગવાન શ્રી સામે જોયું, ભગવાન શ્રી એના પર અમી દ્રષ્ટિ નાખી, શરીરનો તમામ પિત્તનો રોગ નષ્ટ કર્યો છે અને એ ખેડૂત પટેલને સુખ્યો કર્યો. આમ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. માટે ભગવાનના ભક્તો દેવું કરીને આપવાનું નથી. ડાયો માણસ તો રોકાણ કરવાનું છે. શું કરવાનું છે? રોકાણ. બિઝનેસમાં જેટલું તમે વધારે રોકાણ કરો એટલો બિઝનેસ ધમધોકાર ચાલે. અને એમાંય પાર્ટનર મજબૂત હોય તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. આના કરતાં કોઈ શ્રેષ્ઠ પાર્ટનર હોય દુનિયામાં? જય સ્વામિનારાયણ. મળે ક્યાંય?
આનાથી કોઈની વધારે આવડત હોય, આનાથી કોઈની વધારે વફાદારી હોય, આનાથી કોઈની વધારે કોઈની નૈતિકતા હોય, તો આવા પાર્ટનર મળે ને ત્યારે બાપ રોકાણ કરજો. આ સ્કીમ છે રોકાણની સુખી થવાની.